श्री वल्लभाधीश की गिरिराज धरण की श्याम सुंदर श्री गुसाई जी परम दयाल की गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री जय श्री। आज अवाज बेसी गयो छे એટલે બધા સહન કરી લેજો। વલ્લભના ગુણાનુવાદ। આજે કુશ ગ્રહણી અમાસ, સોમવતી અમાસ। આજે જે દર્ભ એટલે કે ઘાસ તોડીને સાચવવામાં આવે ને એ ગમે ત્યારે કામ આવે। માનો કે ગ્રહણ વખતે તો કુશ એટલે ઘાસ, દર્ભ। આની અંદર એવું સત્વ છે આજે કે આજે તોડેલું એ દર્ભ એની અંદર એવું સત્વ હોય કે ગ્રહણ કે કાંઈ પણ હોય અને તમે એનો ઉપયોગ કરો તો એ ફલિત કહેવાય। તો એવી આજે અમાસ બે છે અને પછી ભાદરવા સુદ એકમ, પછી પાછા તહેવાર ચાલુ થશે। આપણે તો શ્રાદ્ધ હોય, આપણા શ્રાદ્ધ એ કમૂરતા। આપણે તો જુઓ હવે આવશે મજાના દાનના દિવસો, પછી આવશે સાંજીના દિવસો, પછી આવશે નવવિલાસ, પછી આવશે દશેરા, પછી આવશે શરદ પૂનમ, પછી આવશે દિવાળીના 5 દિવસો, રમા એકાદશી, બત્સ બારસ, ધન્યતેરસ, ધનતેરસ, કાળી ચૌદસ ને રૂપ ચતુર્દશી, દિવાળી, અન્નકૂટ અને ભાઈબીજ। પછી આવશે તુલસી વિવાહ। એટલે આપણા માર્ગમાં તમે એવું એક અઠવાડિયું બતાવો, એક મહિનો બતાવો કે જેમાં ઉત્સવ ન હોય। જ્યાં સુધી ઉત્સવ છે ને ત્યાં સુધી ઉત્સાહ છે। ઓલા લીલી પરિક્રમામાં એક માજી હતા તો એના દીકરા એને બહુ સમજાવ્યા કે તને પગે આટલી તકલીફ છે, તું વોકર લઈને ચાલસ, અમારો ધંધો એવો છે કે અમે 40 દિવસ ના આવી શકીએ, તે બહુ કરી, હવે તું રહેવા દે, સમજ, તું નહીં મૂકવા આવે તોય હું જઈશ। હવે માજી આવ્યા, પરાણે સ્ટૂલ લઈ આવ્યા હતા, ટ્રેનમાં બેસાડ્યા, એની ભેગા એક બેનને મોકલા કે ઉતરે ત્યારે આ સ્ટૂલ મૂકજો। બધાને ભલામણ કરી ગયા, એ 1માં કે 2માં જતું મને લાગે છે કે ભાઈ તમે બરાબર ઉતારજો, 2 જ મિનિટ ઊભી રહે છે। બધા પાછળથી બોલતા હતા, આવું આવવાની શું જરૂર હતી? એમના પગ જુઓ, એમની ઉંમર જુઓ, એમની તબિયત જુઓ, પડશે આખડશે તો કોણ કરશે આમ તેમ। 40 દિવસ બધાય ગાડીમાં કરી, એમણે એકલાય ચાલીને કરી। જ્યારે મળે ત્યારે હું કહું, બા અમારી ભેગા ગાડીમાં બેસ જાવ। મને કે લાડી બધી ગાડીમાં અને માડી બધી હાલે। આ શબ્દો માછી ના, લાડી બધી, કારણ કે ત્યારે તો અમે નાના હોઈએ ને અને દોડતા હોઈએ, પરાણે 50 કિલો વજનનું હોય, એ કે લાડી બધી ગાડીમાં અને માડી બધી હાલે। ત્યારે અમે જ પાછળ બોલતા હતા, 2-4 દી ચાલશે ને થાકી જશે એટલે બેસ જશે। પછી કરહ લાગ્યા તો 30-35 વર્ષ પહેલા ત્યાં સાવ જંગલ હતું, અત્યારે ગાડી બધું ઊભું રહે। ત્યારે તમે જોયું ને, અમે તો એવું ઘેઘૂર કે તમે અંદર એકવાર ગયા પછી જો કોઈ ભેગું ન હોય તો ઠાકોરજી કે આવી જા, એટલે ત્યાં એની લાકડી ઓલું હુકરથી ને આમાં કરે ને હાલે। એટલે અહીંયા બેઠક ગોકુળનાથજી, વલ્લભ, ગુસાઈજી, પછી બહાર નીકળ્યા ને તો બીજું એક મંદિર છે, એટલે આપણે દર્શન અમે કર્યા, તમે નહોતા। એટલે મેં પછી વળતી વખતે કીધું, મેં તો અહીં કેટલું તો હાલીને આવ્યા,
અહીંયા કાંટા ને કાંકરા ને ઝાખરા ને. હાલો હવે બેસ જાઓ. મેં કીધું આમ આમ ઓલું દીકરી માન દબડાવે ને એમ મારા ગાલ હાથ ફેરવીને કે હે દીકરા 500 વર્ષ પહેલા વલ્લભભાઈ વાસે ત્યારે નહીં તકલીફ પડી હોય તો વલ્લભ કરતા અમે થોડા કોમળ છીએ. અમને એ હલાવે છે ને અમે હાલીએ છીએ. તમે થાને લીધું છે કે તમારા નહીં ચલાય. બોલો અવાજ બેસી ગયો છે એટલે બોલાતું ને. તમે હીલાબેન, મેં તો બા આજે કેમ હીલાના બદલે હીલાબેન કયો છે? તું ગાડીમાં કરે છે એટલે તે થાને લીધું નહીં ચલાય. ઠાકોરજી કામ ચાલવું નથી, કાંઈ વાંધો નહીં, ભલે ગાડીમાં કરે. અમે તો તારા દાદા લીલામાં પહોંચી ગયા. દર વર્ષે આવું છું અને આ વખતે મારા ગુરુ ઘરની છે. જો કે છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. મને કાંઈ તકલીફ નથી. પાછી એમની કેટલી પેલી ઠાકોરજી પધરાવીને આવ્યા હતા, જાતે રસોઈ બનાવે, ધરીને લે. તો દૂધમાં બનાવેલી પૂરી હતી અને બટાકાની સૂકી ભાજી હતી. એટલે હું હાલવા માંડી. મેં તો સારું હાલો, આમ મને ટેવ, એ બધાને ખબર. ખીજાણી હવે ઈલા મને કે અહીંયા આવ હાલા ઓટલે બેસ. નથી બેસવું માં, તમે મારું માયના. એ કે છોકરીઓને માન ન માને પણ માનું જ છોકરીઓ માને ને. એટલા વાલથી કહ્યું. મને કે હાલ આપણે બે કલેવું કરી લઈએ. આમ મારા રૂવાટા હજી ઊભા થાય છે. મેં તો બસ સવારમાં, તો કે ઠાકોરજીને સવારમાં બધું ધરાવીને આવ્યા હોઈએ પછી આપણે તમે તો બધા વહેલા પહોંચી જાઓ ઈલા ગાડીમાં. મને ચાલતા વાર લાગે એટલે ઘણી વાર 12 વાગે, 12:30, 1 વાગે. તો હું ભેગું રાખું છું. રીકોએ પૂરી એણે બનાવી હતી અને બટેકાની સૂકી ભાજી. એમાં એણે શિંગદાણા ને ભૂક્કો ને કોથમીર, મરચાં ને આદુ ને બોરું ને લીંબુ ને અને ઉપર કોથમી છાંટેલી દાળ. પછી મને કે દાડમ તો લઈ લેજો, મારે ચવાશે. મને હું કેમ નાખો છો? આ મારો સંબંધ એવો હતો અહીંયા. મને કે ગાંડી મહારાજ નો ચાવ્યું પણ ઠાકોરજી તો 12 રૂપિયાની કેવી મજા આવે, એને તો આમ ચગડવાની મજા આવે નહીં લા, એટલે એના માટે નાખું છું. હું મારા માટે ક્યાં કરું છું? ત્યારે આપણને એવો ભાવ નહોતો. 4 જ પૂરી હતી. એમણે એક જ ખાધી, મને બરાબર યાદ છે. મને કે અહીંથી જળ લઈ લે, તો ડંકી છે ત્યાં, આજે છે ત્યાં. તમે કરેલા જાઓ ને પાછળ મંદિર છે ને એમાં વચ્ચે ડંકી છે. મને કહે જળ ભરી આવ. પાછું પ્લાસ્ટિકને ન અડે એનું ખાઈ નહીં. નાનો એવો કુંજો હતો, 2 ગ્લાસ. મેં તો આવું જ કેમ ફરો છે? મને કે ખાલી જ હોય છે, જ્યાં જાઓ ત્યાં ભર લો ઈલા, જ્યાં ભરી આવ. હાથ ખાસા કર્યા, જળ લીધું, ખાલી કરી હતી ને એની અંદર લટકાવી દીધો થેલીની અંદર. મને કે હેડો બાર. એવું નહીં, પાછું સાંજે તરતા હતા. પેડી કરે, પૌવા કરે, ઉપમા કરે, રોટલો ને ભરેલું શાક કરે. તમારી ભલી થાય. અને કુદરતીને મારા ઉપર અલૌકિક દીકરી જેવો પ્રેમ. જેવું ધરીને અનુસર કરે ને બેસે ને, બોન ચાલ. મેં તો અમારે તો ત્યાં પાલમાં બધું તૈયાર હોય ને, ત્યાં ધરાવેલ નથી લેવું એમ એવું કે એટલે આપણે પાછા બેસી જઈએ. હવે એને ખબર, આને દહીં 3 ટાઈમ જોઈએ, નાસ્તામાંય જોઈએ, જમવામાંય જોઈએ ને. તે સાંજે ઠાકોરજીની દૂધ ધરે ભેળી હારે, કારણ કે દહીં સાંજે ઠાકોરજીને અદે નહીં. તો સવારનું હોય ને એ એક પાત્રમાં પાણી રાખે, જલ, અને એની અંદર રેડવા દે કે ખાટું થાય ને પછી તને ન ભાવે તો. કાંઈ પણ એને બનાવ્યું એને ખબર આવે દહીં જોશે, એની ભેગી લઈ લઉં પ્રસાદ. પછી હું જાઉં નહીં ત્યાં. એ ધરેલામાં સ્વાદ એવો તમારું પેટ ભરાઈ જાય. હવે એ જીલાબેનના મહિનાથી દહીં બંધ છે, જલાઈ ગયા છે. ખાવાનું જ નહીં. ડૉક્ટર કે તમારી ઈલાબેન ઊંઘવાનું નહીં, એ બાજુ જોવાનું નહીં. હવે અમને તો ગળથુથીમાં દહીં ને છાશ હોય, અમારે ગળે ખૂંચે. પણ મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. અને પછી અમે ગયા અને સ્ટેશને એનો દીકરો ને વહુ ને તેડવા આવ્યા. મેં તો ભાઈ, મને કે આમની તબિયત, મેં તો અમાર કરતા સારી હતી. મને કે એ કે ઈલાબેન જેટલી વારી ગઈ ને, જેટલા ભેગી જાય
આવીને બધા તમારા શબ્દો કહે. હવે ઘરે તમે આવજો, ઊભી નહીં થઈ શકે. એને હાથ દુખે, પગ દુખે, ભાઈ ચોડવા વાળીને બોલાવ ને ભાઈ. મેં તો વર્ષ પછી આ શક્તિ ભેગી કરી લે છે ને. તો મારે કહેવાનો આશય એ છે, વ્રજ પ્રત્યેની એની દ્રઢ શ્રદ્ધા જ. આજે આ લોકો હમણાં આવીને ગયા 2 જણા, હવે 2 ના ઘરે માતા મહાદેવ. આ લોકો બિચારા એની સેવા કરે, ઓલા લોકો એની કરે. હવે રોજ સત્સંગ સાંભળે તો 2 દેરાણી જેઠાણી ટાઈમમાં થાય. હવે પૂછવા આવ્યા, ઈલા આંટી હવે અમારી જિંદગીનો સમય નથી બગાડવો અમારે. મેં તો બેટા પણ આવા વરસાદમાં આવાય, હવે ટાઈમ નથી બગાડવો, પછી વરસાદ નડે નહીં ને. પણ અમે ગમે એ કરીએ, અમારા ઘરવાળા બોલતા નથી, એ એનું કરે ને અમે અમારું કરીએ. તો હવે અમારે પોસ્ટ કરાવવા છે, તો અમે બધું વ્યવસ્થિત કરશું. પણ એ લોકો ક્યાંય અડી કરી જાય તો અમે દોષમાં પડીએ. મેં ના પડો, તમારે પ્રસાદી અને સામગ્રી આનું ધ્યાન રાખવાનું. એમ તો કે મોટો બંગલો છે અને ઉપર નીચે છે, એટલે એવું તો અમે ધ્યાન રાખશું. અને તમે લેટરીન જાઓ તો કપડાં બદલાવીને નાહી લેવાનું. મને કે એ અને ટાઈમમાં થાવ ત્યારે તો કે અમે દેરાણી જેઠાણી જ્યાં તમારા બેંક છે ને એવી રીતે રહીએ છીએ, એટલે એ ટાઈમમાં થાય ત્યારે મારા ઘરે હોય અને હું ટાઈમમાં થાવ. તો રાધાષ્ટમી અમારે પુશ કરાવવા છે, તો થોડાક સવાલ છે. મેં તો આવી જાઓ આવી જાઓ. લઈ ગયા નંબર લઈ ગયા. આજ્ઞા લઈ લેજો, તમે મારી ભેગા આવશો. મેં કીધું મારવાલા ઠાકોરજી જેની ભેગા હોય ને એને કોઈ જરૂર જ ન પડે. અને દીકરા મેં તો રોજ કેટલા બધા લોકો પોસ્ટ કરાવે છે, હું બધાની હારે જ હોઉં છું. શરતથી ભલે નથી હોતી, પણ મનથી તો તમારા બધા મનમાં શું હોય, ના હોય ઇલાંટીએ કીધું દોષ ન પડે, પણ ધ્યાન રાખવાનું. મને કે એ ભાવથી જ પુશ કરાવીએ છીએ. અત્યાર સુધી અમને બીવડાવ્યા, અપરસ કરવી પડે. આ પગ લૂંચણ્યું છે ને એમાં કોટનની દોરી હોય ન હાલે, અહીંયા આમ ન કરાય. ઇલાંટી હવે છોકરાઓ ભણતા હોય આ તે. મેં તો સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વારી છે. બેટા આવી ચિંતા નહીં કર. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે બધું બરાબર કરી દેશે. એ સામગ્રીને શુદ્ધ કરી દેતા હોય તો આપણને નહીં કરે. રાજી થઈ ગયા. તો મારો કહેવાનો આશય એ છે કે હવે બધાને એમ થાય છે સેવા જેવું કાંઈ સરળ નથી. અઘરું આપણે જ કર્યું હતું, ગુરુએ નહોતું કર્યું. ગુરુદેવ તો એક જ કહે, યથા દેહ તથા દેવે. બહુ ઘોઘરો અવાજ આવે છે નહીં ને? યથા દેહ તથા દેવે. આપણે ન કરવાના બાના કાઢીએ છીએ. સવાર ઓલા બેનનો હવે આપણે સવારે ફોન નથી ઉપાડતા, બરાબર? બિચારાનો 2 વાર આવ્યો, તમે ઉતાર્યો. એક મને 1.5 મિનિટ વાત કરવા દો, 1.5 મિનિટ. મેં તો લાવ શું છે કે ઇલાંટી હું બધું સ્ટીલના જારીજી ને સ્ટીલની નવી ડીશ ને સ્ટીલની કટોરી ને સ્ટીલની ચમચી ને. હવે મને બધા એમ કીધું કે એ તો પુશ ન કરાયો હોય તો સ્ટીલના જારીજી ચાલે, હવે પુશ કરાવે તો ચાંદીની કટોરીને. ઇલાંટી અમારી તો એવડ નથી. અમે તો મેં તને કોણે કીધું એ મને કે બધા વૈષ્ણવ કીધું. ઈલાબેનનું સાંભળવાનું ખરું, પણ બધું કરવાનું ન હોય. હજી તમે ગામડેથી આવ્યા, હમણાં ભાડે રહ્યો છો, બરાબર? 1 રૂમ રસોડામાં. ટાઈમમાં થાઈશ તો કાલ સવારે પ્રેગ્નન્ટ થાઈશ તો સૂતક આવશે તો. એટલે 2 મહિનાથી તો બધા મને બીવડાવતા. પછી તમને મળીને મને એમ થયું કે ના, ઇલાંટી કે પ્રભુમાં એટલું સામર્થ્ય છે કે આપણા ઘરે આવશે પછી એનું ઘર થઈ જાય, એ બધી વ્યવસ્થા કરશે. મેં તને કોણે કીધું ચાંદીની જારી છે? મને કે મેં તો જો
તમે 10 ડોક્ટર પાસે જાઓ તો બધા જુદી જુદી દવા લખી દે. આપણા એક જ ગુરુ, આપણે જેના ઘરે પુશ કરાવીએ એ આપણા ગુરુ કે ને બેટા એ જ આજ્ઞા પ્રમાણે કરવાનું. તો મને કે રાધાષ્ટમીએ મારે પુશ કરાવવા છે, મને નંબર આપો, મારે આવી રીતે. મેં તો આજો તું આ ભાઈ યાર વાત કરીને આજ્ઞા લઈ લેજે, મને ખબર તું દૂર રહેશે. 2 ધક્કા જે એટલા સરળ છે, તને ધક્કા ખાવાનું નહીં કે. પણ પછી જે પધારે વ્રજમાં, મને કે ના એ પેલા કરાવી લો. મેં તો બસ આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. નાના નાના બધાને બહુ મન થાય છે. આજે જ પેલી એ કહ્યું કે કાનોડો ને દ્વારકાધીશ, કાનોડો ને મથુરાધીશ એક હોવા છતાંય કેમ જુદા? કાંજી તારી માં કહેશે અમે કાનુડો કહેશું, કાંજી તારી કહેશે પણ અમે કાનુડો કહેશું. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. લાડકડો તારા માત પિતાનો અમને સાના કોડ રે, ભરવાડોની ગાયો ચારતા અમે તને છોડાવતા રે. કાંજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું. તો ગોકુળ હા કયો ગાવ. મુખ થયું તારું એટલું, કઈ વાંધો જે આવડું એ. તો વ્રજમાં કાનુડો છે, પછી ભલે દ્વારકાધીશ હોય, ભલે ભલે મથુરાધીશ, પછી ભલે જરકસી જામા, ચરણમાં મોજડી, માથે મુગટ. અહીંયા તો ઓલો ગોવાળિયો પહેરે એ જ પહેરવાનો. એટલે અહીંયા કાનુડો, અહીંયા યશોદાજી શું કે કાનુડા, ત્યાં શું કે દ્વારકાધીશ ભોજન કરવા પધારો. અહીંયામાં શું કે કાના હવે ભોજન કરવા હાલો. હવે બહુ અવેર કરી. ત્યાં મીટિંગમાં હોય, સભાસદો બોલાવવા આવે. અહીંયા સખાઓ શું કે હવે આ મંડળી બેસવું છે કે અમે લઈ લઈએ? બેસજે એકલો. ના 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 હું આવ્યો. તો વ્રજમાં જે ઠાકોરજી બધાના વશમાં હતા, અને દ્વારકામાં ને મથુરામાં બધા એના વશમાં હતા. તો આપણે કેમ વ્રજાદીપની સેવા કરવાની? સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ. આપણે વ્રજાદીપની કારણ એ આપણા વશમાં છે. સુરેન્દ્રનગર જાવું તો 6:30 વાગ્યામાં તો અરોગીને પોટી ગયા અનોસર. 3:45 તો મંગળ ભોગ આવી ગયો. તો હાલ તું આગળ, અમે પાછળ. આ બધા વૈષ્ણવ આવે એટલે લાલો રાજી હોય એટલું કોઈ ન હોય. ઠાકોરજીને સૌથી વાલા વૈષ્ણવ, વલ્લભને સૌથી વાલા વૈષ્ણવ. એનું પ્રગટ પ્રમાણ ઓલા રામાનંદ પંડિતે કીધું, યા છાણ લઈ લે નહીં તારા વલ્લભના વૈષ્ણવ લઈ જશે. વલ્લભે ત્યાગ કરી દીધો. એટલે જ આપણામાં વૈષ્ણવને મહાપ્રસાદ લેવા એટલે મોટો મનોરથ. 12 મહિનામાં 2-3 વાર બીજું કાંઈ ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ 2-3 વાર તમે વૈષ્ણવને કણકો લેવડાવો ને. કેમ? વ એટલે વનમાળી, 2 માત્રા એટલે સેવા, અને કથા એટલે સત્સંગ. ફાડાવાળો સ એટલે કૃષ્ણમાં સ ફાડાવાળો આવે. ન એટલે નીર, યમુનાજી, અને વ એટલે વલ્લભ ને વિઠ્ઠલ. બધા સ્વરૂપ વૈષ્ણવમાં આવી ગયા મારા વાલા. એટલે કે છે
કે તમે ઠાકોરજીનો દોષ કરો ને તો ગુરુ ક્ષમા કરાવડાવે, ગુરુનો દોષ કરો તો વૈષ્ણવ ક્ષમા કરાવે, પણ વૈષ્ણવનો દોષ કરો તો કોઈ તમને ક્ષમા કરાવે નહીં. પણ અત્યારે આ કળિયુગમાં સૌથી વધુ આપણે દોષ જોતા હોઈએ તો મારા વાલા વૈષ્ણવના જોઈએ છે. ઘણા આવીને કે એલા બેન આને તમે ખોટા પુષ્ટ કરાવવા દીધા, કેમ? હવે એને તો એનો વર લારી ફેરવે છે, સવારે એ ધરેલા ભાખરી શાક લઈને જાય તો પેલા એ ઠાકોરજીના કાઢી લે છે તો ઠંડા ન થઈ જાય, એના વરને ભરી દે ભાતું. સોલાની આજુબાજુના ગામડામાં જાય છે, નાના નાના દર્પણ ને પ્લાસ્ટિકનું વેચે છે. મેં તો આમાં કેમ એને ન પૂછતાય? એના હું આચાર કેમ? મેં કીધું એનો લારી ચલાવે તેના આચાર વિચાર ન હોય? એ કે એ ચાર ઘરે રસોડા. મેં તો રસોડા એ કે વૈષ્ણવ ત્યાં નથી કરતા. મેં તો આ બધા નોકરી કરવા જાય છે, બધા વૈષ્ણવ ત્યાં નોકરી કરે છે. આ બેંક વાળા બધા નોકરી વૈષ્ણવ. એ કે ઓલી દુકાનેથી એને ફૂલ મૂકવા લઈ આવે. મેં કીધું જો મારા વાલા, એ આઠે આમની સેવા કરે છે ને, આપણે તમપુષ કરાવેલા છે? ના બાપા, દોષ પડે એટલે આપણે કરાવતા જ નથી. મેં મારા વાલા તમને પેટમાં એ જ દુખે છે કે અમારે 3 માળનો બંગલો છે, ઘરે 3 ગાડી છે, તો અમે પુષ્ટ નથી કરાવ્યા, અને અમારા ઘરે રસોઈ કરવા વાળા બેને પુષ્ટ કરાવ્યા. ઠાકોરજી એની કૃતિ જુએ છે, કૃતિ નથી જોતા, ભાવ જુએ છે. હવે તમે શું કહો? એકવાર અમે ગયા તો ખાલી દૂધ ને ખીચડી ધરાવ્યા, તો અમને કોણ? મેં કીધું ઠાકોરજી એને ભેળી કે ભેળી કે આખો દિવસ આવું મારો ગયો ને એટલે સાંજે આવું હળવું સારું. દૂધ ધરાવે છે? હા દૂધ હતું, પણ એલા બેન શાક નહીં, ભાખરી નહીં. મેં તમે એ જોયું ને? એ આઠે અમને એ કે હા એમ તો પાછા એ કે બહારનું નથી લેતા. તો મારા વાલા દરેક પોતાના સામર્થ્ય પ્રમાણે કરે છે. આપણા ઘરે ઠાકોરજી નથી, અને જે છે ને આપણે દોષ જોઈએ છે. પેટમાં એ દુખે છે કે પારકા કામ કરે ને લારી ચલાવે તોય ઠાકોરજી છે, અને આપણા ઘરે તો એવું નથી કે ગાડી વાળાને ત્યાં ઠાકોરજીને આનંદ આવે, લારી વાળાને ત્યાં મજા આવે. મારા વાલા, એ ભલે ને સવારે ભાખરી શાક ધરાવે, એના વરહાડા હાથે લઈને જાય, તો આ બેન બિચારા 8 વાગે અનુસર કરીને રસોડા કરવા જાય. કોઈના ઘરનું પાણી પીતા નથી, 12 સાડા 12 એકે આવે, ધરાવેલું હોય લઈ લે, અને હાંજના રસોડા કરીને આવીને નાઈને ઠાકોરજીને એ કે 7:30 8 ઉથાપન ભોગ ને સેન ભોગ ધરે. મેં ઠાકોરજીને ખબર છે ને કે આ શેના માટે જાય છે. આપણે જ કાંઈ કરતા નથી ને તોય દોષ જોવાના નહીં. એમ તો અમે 2-3 વાર દર્શન કરવા જઈએ આખો દિવસમાં મંદિરે, અને 12 મહિના મિલાબેન 2-3 મનોરથ કરાવીએ. મેં તો તમને જય શ્રી કૃષ્ણ. મારો કહેવાનો આશય એ છે, ઘરમાં ઠાકોરજી બિરાજે એનો જે આનંદ છે ને, એ તો જે મા બન્યા હોય ને, જેણે ડિલિવરી વખતે પેઇન સહન કર્યું હોય ને, અને પછી સૂકામાં સુવાડીને ભીનામાં છોકરાઓને સુવડાવ્યા હોય, અને પહેલી વાર છોકરો શું કે માં, એનો જન્મારો સફળ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ભલે બોલશે નહીં, પણ જતાવશે તો ખરા જ. હમણાં એક ભાઈ આવ્યા હતા, એના બહુ લીલામ પહોંચી ગયા. હવે એને સેવા ન પધરાવી ગુરુ ઘરે, કે મને કહેલા બેન પણ મારાથી ને એના જેટલું નહીં થાય. મેં તો ગુરુને વિનંતી કરો. બાળકો તો એટલા કૃપાળુ છે
તો મને કે એ સકડી ધરાવતી ને સાંજે તો મેં તો આજ્ઞા લઈ આવો, તમે તમને ફોન નંબર આપો છે બધા બાળકોના મારી પાસે, તમે ટાઈમ લઈ લ્યો અને પછી જે કે પ્રમાણે જાઓ, તમારે જે ગુરુ હોય. મને કે હમણાં તો હજી અઠવાડિયું મારી બેન છે, મારા ફઈ છે, એટલે થોડા દી કરું પછી. મેં તો સારું. મેં તો ઘરે કેવું છે, હવે આપણે તો કોઈને ઓળખતા, મને આ આવ્યા તેમાં કોના નામ મને ખબર છે? મેં પૂછ્યા કોઈના નામ? આટલા વૈષ્ણવ આવે છે, કોને પૂછ્યું તમારું નામ શું, ક્યાંથી આવો છો? મતલબ જેનાથી છે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, બ્રહ્મ સંબંધ મારા દીકરાને લેવું છે, મારે ક્યાંથી લાવવું, શું કરવું, સેવા કરીને જાઉં કે આવીને? એનાથી મારે આનાથી બીજું તમે શું કરો છો, નામ શું, ક્યાંથી આવ્યા છો, મારે કાંઈ મતલબ નથી મારા વાલા. હવે પછી મહિના પછી આવ્યા, મેં તું લઈ લીધી આજ્ઞા તો રડવા માંડ્યા. એને જે મને એક વાત કરી ને મને બહુ ગમી. કૈલાબેન 22 વર્ષથી મારા ઠાકોરજી ખાતા શીખી ગયા, બિચારાને ભાષા ઓછી આવડે, અને તમે સત્સંગમાં વારંવાર કહો કે બાળક રોટલી દાળ ભાત ખાતા શીખી જાય પછી એને એકલી મીસળી ન દેવાય. તો આ બધા ગયા ને પછી અઠવાડિયું મેં મનોમંથન કર્યું કે મારા માટે તો મારા જ બનાવવાના છે, મારા જ બ્રહ્મ સંબંધી છે. દાળ ભાત શાક હું બનાવીશ, મને આવડે છે ઈલાબેન, પણ રોટલી મારા જ બનાવે, મને નથી આવડતું રોટલી ભાખરી રોટલા પૂરી કાંઈ. તો મારે તો ખાવા જોશે ને, સાંજે હું તો ખાઈશ જ ને. તો 22 વર્ષથી આને ટેક રાખી હતી મારા વાઈફે. મને હજી 46 વર્ષ છે. બધા કહે છે કે બીજું, મેં ના, મારા લગ્ન ઠાકોરજી સાથે થઈ ગયા છે, હવે કોઈ વિચારવાનું જ નહીં એમ. તો હવે હું 2 ટાઈમ પહોંચું છું અને ધરાવી લઉં છું. તો મેં તો ભાઈ તમારો બિઝનેસનું? મને કે અમે 3 પાર્ટનર છીએ લાબેન, હું મારી અનુકૂળતાએ જાઉં છું અને મારા પાર્ટનરે બધા ઠાકોરજી એવા સારા આપ્યા છે કે તારે જરાય ચિંતા નહીં કરવાની. સવારે 10 વાગે અનુસાર કરું, પ્રસાદ લઈ અને ફીકું ભરી જાઉં મારા ડબ્બામાં. મને ચા બહાર નહીં પીવું છું, કારણ મને માઇગ્રેન છે, તો ચા ની યાર થોડું ફીકું લઈ લઉં છું અને સાંજે આવીને ખંખોડું ખાઈને ઠાકોરજીને ભોગ ધરું છું. હવે મારે આજ્ઞા લેવાના જ જાવી. મારા ઠાકોરજી રોટલી દાળમાં શાક ખાતા શીખી ગયા હતા ઈલાબેન. હવે હું કેવી રીતે એને મિશ્રી દોડાવું? એટલે એના જેટલું નથી કરી શકતો. એ તો રોજ સામગ્રી એટલી સરસ કરે. એ મહારાજને કહેતી હતી કે અમારે થાળું કાઢી લો ને પછી તમે રોટલી કરજો. હવે મને નથી આવડતી, તો બ્રહ્મ સંબંધી છે, જે આજ્ઞા આપી એટલે હવે એના જેટલું બધું મિષ્ટાન ને એ બધું નથી થતું, પણ ખીર ને એવું મને આવડે છે. બાસુંદી આવડે ઈલાબેન, દૂધ પાક આવડે, ફ્રૂટ સલાડ આવડે, તો એવું ધરું છું. પણ મા ઠાકોરજીને હવે હું દૂધ મિશ્રી દી, પાછા અરોગતા શીખે. બાળક 5 વર્ષનું ખાતા શીખી જાય અને પછી એને હું ના દઉં. મેં કીધું ભાઈ તમે સાક્ષાત માનો છો પ્રભુને, તમે એવું માનો છો કે એ ખાતા શીખી ગયા પછી ન બંધ કરાય, એનો મને આનંદ છે. હમણાં એને પરિક્રમા કંઈક જવું છે, એટલે પૂછવા આવ્યા હતા કે વસ્ત્ર ને બધું. મેં એને પુસ્તક આપ્યું એમના ગુરુ ઘરનું. મેં તો આમાં બધું લખ્યું છે, પણ જો રીત ન થાય તો ચિંતા વ્રજમાં નહીં કરવાની, પ્રીત કરવાની. તમે એકલા છો? મને કે હું ક્યાં એકલો છું? ઠાકોરજી મને લઈ જાય છે બેન, હું ઠાકોરજી નથી લઈ જતો. પણ આ તો થોડું શું કામ કે હવે પાત્ર ને બધું મારાથી ને થાય ન થાય. મેં તો અત્યારે તો નાના નાના દૂના, નાના ઓલી પાથર બધું મળે છે ને, એ લઈ જાઓ ને એમાં ધરવાનું.
મને કે બસ આ 2-3 સંશય હતા ને એટલે હું આવ્યો છું. મારા ઠાકોરજી કે ચાલો એટલે હું જાઉં છું. એ કે તમે આવવાના છે? મેં તો હું તો કહું છું મહારાણીમાં બોલાવે તો અવાય, મારા હાથથી હું નહીં આવી શકું અને મારા નાથી હું અહીંયા નહીં રહી શકું. એ કૃપા કરશે તો અવાશે. તો જે ખરેખર ઠાકોરજીને પુષ્ટિ પુરુષોત્તમ સમજે છે, મૂર્તિ નથી સમજતા, એમણે એનું જીવન કેવું સરસ કરી નાખ્યું. સવારથી રાત સુધી એ વ્યાવૃત્તિ કરે છે. 10-10:30 જાય, સાંજે 6-6:30 આવે, નાઈને ભોગ ધરાવે લે, અને રાતના એ કે ગુરુદેવનો કે કોઈ બાળકોનો કે તમારો સત્સંગ સાંભળો. કારણ કે એકલા વાંચવાની એ હતી ને તો એ કે વાંચતી ને હું સાંભળતો. હવે એ હું નથી કરી શકતો, થાકી જાઉં છું, એટલે સાંભળતા સાંભળતા સૂઈ જાઓ. તો મારા વાલા, જેને નથી પધરાવવા નાચનારીનું આંગણું વાંકો, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. અને બધાને ઠાકોરજી પુષ્પનું કહું એમાં મારો કોઈ સ્વાર્થ નથી મારા વાલા. કદાચ કોઈ બાના કાઢતો હોય મારાથી ને કાંઈ બોલા જતો હોય તો મને ક્ષમા કરજો, મારો વાંક છે. પણ પ્રભુ ઘરમાં પધારશે ને પછીનો જે આનંદ છે ને એ તમે લેશો ને ત્યારે એમ કહેશો કે અત્યાર સુધી જીવન ખોટું વ્યર્થ ગયું. આજે 2 દીકરીઓ આવી તેણે શું કીધું? ઈલાંટી અત્યાર સુધી તો અમે જીવન વ્યર્થ ગયું, હવે કેટલું જીવન ના છે ખબર નથી, તો હવે અમારે એક દિવસ ભાંગવો નથી, હવે એક દિવસ ઠાકોરજી વિના રહેવું નથી, હવે વ્રજમાં આપણી ભેગા આવવાના છે. એ કે પુષ્ટ કરાવી લે એટલે ઠાકોરજીને પધરાવીને આવીએ ને લાંટી. મેં તો વાહ ભાઈ વાહ, તમે તો યશોદા બનવાનો હરખ બહુ છે બેયને. તો વલ્લભને જેના ઘરે પધરાવવા હશે ને એને કોઈ રોકી નહીં શકે, અને વલ્લભે જેના ઘરે નથી પધરાવવા એને કોઈ ટોકી નહીં શકે. એક નાની વાત, આપણે કીર્તન ગાય છે એમાં અષ્ટસખાના હોય છે, ગદાધર દાસના હોય છે, માધવદાસના હોય છે, વિઠ્ઠલ ગિરધારીના હોય છે, એવી રીતે હિત હરિવંશરાયના હોય છે, જે વૃંદાવનમાં થઈ ગયા, જેનું જીવન બધા જાણો છો. એટલે હું પણ એનો નાનો પ્રસંગ આજે એક સાંભળ્યો, મને બહુ આનંદ આવ્યો. હિત હરિવંશરાયના પિતાનું નામ વ્યાસ મિશ્રજી અને એના માતા તારાબાઈ. હવે વ્યાસ મિશ્રજીને જ્યોતિષનું એટલું બધું જ્ઞાન, એટલા બધા ભણેલા કે 12 લાઈનો લાગે, અને કોઈ પાસે માંગવાનું નહીં, એમને જે ધરાવી જાય ભલે. હવે ત્યારનો રાજા હતો, એને એમ થયું કે આહા આ આટલું બધું જાણે તો મારા 2-3 એવા પ્રશ્નો છે, એને હું પૂછી જો. રાજાએ પૂછ્યું ને એ પ્રમાણે થયું. એટલે રાજાએ એને 4 સોનાના નાળિયેર ભેટમાં આપ્યા. આપણે પૂછ્યું 4 કેમ? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમારે ધર્મમાં જે વાપરવું હોય એ મને કહેજો, તમારા કાંઈ મનોરથ હોય એ મને કહેજો, તમારે કાંઈ દ્રવ્યની જરૂર હોય તોય મને કહેજો, પણ મોક્ષમાં તો તમારું જ તમારે કરવાનું છે, એમાં હું કામ નહીં આવું. હવે વ્યાસ મિશ્રના મોટા ભાઈ ઋષિ મિશ્ર એ યાત્રા કરવા નીકળ્યા. એટલે રસ્તામાં વ્રજમાં આવ્યા. એટલે બધાએ બહુ વિનંતી કરી ત્યાં 1 દિવસ રોકાઈ જાવ. કે ના, સાધુ તો ચલતા ભલા. તો કે સવારથી સાંજ બહુ બધાની પેલીથી ને રોકાણા. એટલે નાના ભાઈ વ્યાસ મિશ્ર અને તારાબાઈ એને
પગે લાગવા આવ્યા, દંડવત કરવા. મોટા ભાઈ એટલે બાપ સમાન. એટલે ઋષિ મિશ્રે કહ્યું, તારે તો દોમ દોમ સાહેબી છે, રાજા તારા ઉપર આટલા પ્રસન્ન છે, તને સ્ત્રી અતિ ધર્મપત્ની મળી છે, છતાંય તારા કપાળમાં ચિંતાની રેખા કેમ છે? ભાઈ બાપની જગ્યાએ કહેવાય એટલે કહું છું, બધું સુખ છે, એક શેર માટીની ખોટ છે, ઘરે પારણો નથી બંધાયો. તો કે આ તો બધા વ્યર્થ સંસારમાં પલોટવાના તારા સપના છે. એ કે મારે દીકરો મારા માટે ન જોઈતા, મારા પછી મારા પ્રભુની સેવા કરે ને એટલે મારે દીકરો જોઈએ છે. બીજો મારો કોઈ આશય નથી. એ કે તારા નસીબમાં છે તો નહીં. તારા મતીએ કહ્યું, આપ કૃપા કરો, વિનંતી કરો તો પ્રભુ અમને ધર્મિષ્ઠ દીકરો આપે, ધર્મજ્ઞ દીકરો આપે, કે જ્યાં તારા ઘરે ધર્મિષ્ઠ દીકરો આવશે. અને એમને ત્યાં હિત હરિવંશ આવ્યા. પણ નાનપણથી જ કાંઈ પણ અરોગ હોય તો ઠાકોરજીને ધરાવ્યા વિનાનું હોય તો મોઢામાં ન નાખે. ઘરમાં વાતાવરણ જ. હવે 3, 4 કે 5 વર્ષના થયા, ધરેલું જ લે. નાના હતા તો એક દી રાતના એટલી ભૂખ લાગી તો 2-2:30 વાગે ઉઠીને પથારીમાં રોવા માંડ્યા. माँ के लाला खाओ भयो, मोको बड़ी भूख लगी है। मैया देख देख मैया बहुत बड़ी भूख लगी है। एना पिताजी व्यास मिश्र जी के अत्यार सोई जा, दूध आपू तने तो के धराव्या विना न लो, बीजू के तने फ्रूट के धराव्या विना न लो। बहु समझाव्या के तू नानो छो, रातना ठाकोरजी जगावाय नहीं, अनोसर थई गया छ, प्रभु पोढ़ी गया छ, नहीं मैं तो यूं ही धराए बिना लऊंगो ही नहीं। वाह बे तो इन्हें थांभळे अंदर मंदिर में ठाकोरजी सामने जी सहित बिराजता था। सामने जी कह્યું प्रभु આપણો ભક્ત આવી રાતના રોવે અને એની નિષ્ઠા જુઓ કે હું ધરાવેલું જ લઉં 5 વર્ષનો છોકરો એમ કે લ્યો આ ઝારીજી અને આ બંટાજી આરોગો અને બંટાજી નીચે મૂકી દો એટલે હિત લઈ લેશે। રાતના ઝારીજીને જળ લીધું, હસ્ત પ્રક્ષાલન કર્યા, બંટાજીને લઈ નીચે મૂકી દીધા। અવાજ આવ્યો એટલે વ્યાસ મિશ્રજીએ ખોલ્યું તો ચારીજી ખાલી હતા, બંટાજી નીચે હતા, સૈયા મંદિર અસ્તવ્યસ્ત હતું અને ઠાકોરજીનો છેલ્લો શબ્દ સાંભળો। હવે બંટાજી ખુલ્લા છે એટલે સમજીને લઈ લેશે। રાતના બંટાજી આટલા મોટા ભર્યા હતા, લઈ આવ્યા અને हित हरिवंश राय बैठा था। इन्हें के ले अब मैं लूंगो, तो को कैसे मालूम? ये बंटा गोली मेरे प्रभु की है, वहां के लिए सब मेरी। रात ना पी खाधु, अरो गया, जल लीधु, यमुना जल, सुई गया। सवारे मंगला न कर्या। बधाए कीधु का कि अमर ठाकोर जे रातना 3 वागे मंगला कर लीधा छे। जाते चारीजी भरी, बंटाजी आरोग्या એટલે હવે સીધા મોઢા જગાડી અને શ્રૃંગાર સ્નાન કરીને શ્રૃંગાર કરીશું। આ બધી સાચી બની ગયેલી હકીકત છે, કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી મારા વ્રજમાં આજે પણ આ બધું બને છે ને બને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।
આવી ઘણી બધી વાતો, પણ આ બધું કહેવા બેસીએ તો સવાર પડે, સમયનો અભાવ. એટલે હવે આપણે વ્રજ ભયો મહર કે પૂત, એટલા બધા પુસ્તકો વાંચવાના છે કે અંદર પુષ્ટિમાં ઠાંસી ઠાંસી જ ભર્યો છે. પણ હવે કેવું છે, મારે 100 વર્ષ જીવવું છે, વલ્લભજી વાળે તો મારે આ બધું કેવું છે, આ બધું એના હાથમાં છે. આ દુખાવો થાય ત્યારે બહુ એમ થાય છે કે હવે આ, પણ પ્રભુને એ જ વિનંતી કે સેવા સ્મરણ સત્સંગ થાય એ ભાવ રે ત્યાં સુધી ભૂતલ પર રાખજે, ભાર રૂપ થઈએ એટલે તું લઈ જાજે. તો વ્રજ ભયો મહર કે પૂત, સુરદાસજી જે લીલાના દર્શન કરે છે એવું જ કીર્તનમાં ગાય છે. હવે આગળ, તબરોહીની અંબર મંગાય સારી સુરંગ ગણી, તે દીની વધુ ન બોલાય જૈસી જાય બની, અતિ આનંદ મગન બૌરી નિજ ગૃહ ગોપ ગની, મિલી નિકસી દેત અશીષ रुचि अपनी अपनी, व्रज भयो महर के पूत जब ये बात सुनी. आज अवध साव बेसी गयो. तब रोहिणी अंबर मंगाई. હવે તો આ બધું સિલ્ક ને આ બધું, એટલે પેલા તો એવી સાડીઓ અંબર આવતા, સાચા સોના ને એના ભરેલા હોય, એમાં સાચા હીરા મોતી ટાંક્યા હોય. પેલા રાજા રજવાડા ને રાણી સાહેબાન બધા આવું પહેરતા, એને અંબર કહેવાય. તો રોહિણી કે બધા એ તો બહુ આપ્યું. હવે આ લાલો આવ્યો છે, રોહિણીમાં કે મને એટલો જ આનંદ છે, તો અંદરથી અંબર મંગાવ્યા. આવી ભારે ભારે સાડીઓ. કોને? રોહિણીજીએ. સારી સુરંગ ઘણી અને જાત જાતની સાડીઓ અંદરથી મંગાવી, રંગ રંગની. જે ગોપીને જે રંગ ગમે, જે ગોપીને જે સોહાય એ ગોપીને રોહિણી જે એ પહેરાવી. અતિ આનંદ મગન બહોરી નિજ ગૃહ ગોપ ઘણી. પોતાના ઘરે જેટલા આવી ગોપી, બધાને જે પ્રમાણે જે રંગની અંબર સોહાય એવી પહેરામણી રોહિણીજીએ કરી. મિલી નિકસી દેત અશીષ રુચિ અપુની અપુની. ગોપીઓ બધી મંડળમાં જ જાય, મંડળ રચના કીની. એ લોકોને આપણી જેમ ઈર્ષા નહોતી. આપણે દર્શન કરતા હોય ને તોય 10 જણને ધક્કા મારીએ, છેલ્લે આવીને પેલા પહોંચી જાય. હું ગોપી તો કે છે તું પેલા, હું પછી. તો અહીંયા શું કહે છે? મિલી નિકસી દેત અશીષ. આટલી બધી પહેરામણી આપી, નંદ ઘેર આનંદ ભયો. તો ગોપીઓ આશીષ દે છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય ત્યારે, અને નંદ ઘેર આનંદ હોય ત્યારે આપણે ઠાકોરજીને આશીષ દઈ શકીએ. ચિરંજીઓ ગોપાલ રાની તેરો, ચિરંજીઓ ગોપાલ, ત્યારે આપણે આશીષ દઈ શકીએ. હમણાં એક જેનો પ્રાગટ્ય ઉત્સવ હતો, તો ફોન કર્યો, ચિરંજીઓ ગોપાલ કે આજે ઇલાબેન તમારો અધિકાર છે. મેં કીધું જે 364 દિવસ અમે ઈચ્છીએ આશીર્વાદ, આશીષ આજે અમારો. સાચી વાત છે. મિલી નિકસી દેત આશીષ રુચિ અપનીય. કોઈ કે ચિરંજીઓ, કોઈ કે ગંગા જમના રે ત્યાં સુધી, કોઈ કે સૂરજ ચાંદ રે ત્યાં સુધી.
કોઈ કે અમારી ઉંમર તમને લાગી જાય, બધા પોતપોતાની રીતે આશીષ આપે ઠાકોરજીને, પણ ઈરાદો એક જ, ચિરંજીવ ગોપાલ રાની તેરો ચિરંજીવ. ચિરંજીવો કોણ છે? આ 8 જણા બધા. અને વલ્લભકુળમાં આજની તારીખમાં પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે માર્કંડેય પૂજા થાય. માર્કંડેય ઋષિ ચિરંજીવ, એટલે એ પૂજા થાય ત્યારે આશીર્વાદ બધા શું આપે? ચિરંજીવ. તો આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજીને કહીએ, ચિરંજીવ ગોપાલ, ઈલાબેન તેરો ચિરંજીવ ગોપાલ. મારા ઠાકોરજી મારા, યશોદાજીના ઠાકોરજી એના, પણ મારા ઘરે વલ્લભે પધરાવ્યા છે એ મારા. હા, કાની મારા યશોદાજીની આપું, કારણ કે સારસ કલ્પમાં પ્રાગટ્ય એના ઘરે લીધું છે, લાલો એનો જ, પણ મારા ઘરે પધરાવ્યો એ મારો છે. બોલો વલ્લભા. હવે કાલે આપણે આને વિરામ આપીશું અને પરમ દિવસે 200 મહિનો છે દયારામભાઈના ચંદ્રાવલા. પુસ્તક તો ગણાય છે, પણ હવે કલાક 1.5 કલાકમાં કેટલુંક આપણે કરી શકીએ? અને બધા કલાક 1.5 કલાકથી બધાની પાસે એવો ટાઈમ નહીં હોતો કે એનાથી ને વધુ સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ભજાય નહીં. આપણે બધા ગૃહસ્થામાં રહીએ છીએ એટલે વલ્લભને એ જ કહીએ, સેવા સ્મરણ સત્સંગ ક્યારેય છોડાવીશ નહીં મારા વાલા. છોડાવ તો ગુસ્સો છોડાવજે, દ્વેષ ક્લેશ પાપ પ્રપંચ અહંતા મમતા આ બધું છોડાવી દેજે, પણ સેવા સ્મરણ સત્સંગ ક્યારેય મારા વાલા છોડાવીશ નહીં. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. કૃષ્ણ મૂર્તો યથા લબ્ધાય દ્રૈવય સંપૂજે દ્વારીમાં. ગુજરાતી. ભગવાનની મૂર્તિમાં યથા યોગ્ય પ્રાપ્ત થયેલા દ્રવ્યો વડે હરિનું પૂજન કરવું. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, જેવા અને જેટલા ઉપચારો પદાર્થો મળી આવ્યા હોય તે વડે શ્રી કૃષ્ણનું ભક્તિપૂર્વક પૂજન કરવું. અર્થાત ભક્તિ માર્ગની મર્યાદા પ્રમાણે જે પદાર્થો મળી આવે તે પદાર્થો વડે ભગવાનની પ્રતિમામાં બિરાજતા હરિનું પૂજન કરવું. ઉછીનું લઈને ન ધરવું, વ્યાજના પૈસાનું ન ધરવું, માગીને ન ધરવું, કોઈનું ન ધરવું. સ્પષ્ટ લખ્યું છે, જે મળી આવે, જે તમારું સામર્થ્ય. ઓલા બેનને વરલારી ચલાવે છે, બિચારા એવા નાના ગામડામાં જાય, જે મળી આવે. ઘણી વાર ઈ કહેલા બેન ઘણું બધું આવે તો 2 વ્યંજન કરીએ ને 2 મિષ્ટાન કરીએ, અને ઘણી વાર એવું બને કે મારા વર ઉદાસ હોય. હું કહું કેમ? ઈ કે દૂધ ને એનું છે, પણ આજે ઈ કે કાંઈ વાંધો નહીં, ઠાકોરજીને કાલે કઠોળ અરગવા છે. યથા દેહે તથા દેવે. તો ઘણી વાર શું થાય ખબર છે? હળદડિયા મગ બનાવી નાખું, રોટલી. ઘરમાં જો ચોખા છે તો વાવા, નથી તો પાછા વધુ પ્રભુ લાવી જ દે છે, તો પાછા રોટલી દાળ ભાત શાક. પણ જે ધરીએ છીએ એ લઈએ છીએ. હવે પછી 2 બહારનું પાણી લેતા નથી. તો અહીંયા એ જ કહે છે, જે તમારા ઘરમાં તમારી સત્તાનું છે એનાથી સેવા કરો. કોઈ બુંદી મોકલાવે ને. 40 વર્ષ પહેલા અમે જોયું હતું એવું. એક વૈષ્ણવના ઘરે બધા દૂધની થેલી પધરાવે, ફૂલ પધરાવે, ફળ. હું તો સવારે જોબ કરું એટલે 7:30 બધું આટલામાં બીજું મંદિર છે. મને કે તમને ખબર ન પડે, તમારે કામ કરો. સારું ભાઈ, આપણે તો ઠાકોરજી બિરાજતા નહોતા,
અને આમે બધા એવું માનતા કે આને કાંઈ સમજણ પડતી નથી, અને આપણે તો હજી એવા છીએ, સમજણ નથી પડતી. એકવાર રવિવાર મારો મેળ પડી ગયો. મને કે આમના ઘરે ઠાકોરજી બિરાજે ને તો આપણા ઘરે નો બિરાજતા હોય ને ત્યાં પધરાઈ આવવાનું. મેં તો આવું તો મેં તો જોયું નહીં, પણ મેં જોવા તો જઈ. મેં તમે ત્યાં જાવ છો? મને કે બેસાડ દે, તાર કાંઈ નથી. મેં તો હાલો. અબજોપતિ બંગલો જોયો તો મગજ કામ ન કરે. એને ઘરે આ બધા પધરાવે, એક બાજુ દૂધની થેલી, એક બાજુ ફૂલ, એક બાજુ. આપણે બહારથી નીકળી ગયા. મેં તો આપણું આ કામ નહીં. મને કે આવું જોઈએ તને પુષ્ટિ માર્ગની કાંઈ ખબર પડે જ? મેં ના, મને એટલી ખબર પડતી હતી આવું બધું કરાય નહીં. અને છેલ્લે પછી મેં જોયા હતા એ બેનને, વલ્લભ વલ્લભ વલ્લભ. હું કે તમે કરેલા કર્મો ભોગવવા જ પડે છે. તો જેટલું તમારું સામર્થ્ય, પ્રભુ કે છે તારી ભેળી મને ભાવે છે. મારા ઘરે 56 ભોગ નહોતા એટલે તાર ઘર આવે છે. તારો ભાવ આરોગો આવ્યો છે. તોલા બેન બિચારા કે છે કે અમે સાંજે હું ફોલ મૂકતી હોઉં તો મારા વર વાંચે ને હું સાંભળું. હમણાં મોબાઈલમાં તમારું આવે છે તો પછી વાંચી નથી શકતા, તો ફોલ મૂકતા મૂકતા એલા બેન સાંભળીએ. તો એના ઘરે પ્રભુ કેટલા પ્રસન્નતાથી બિરાજે છે. ભોળા એટલા. મને કેમ કોક દી બટેકા પવાઈ કરું હાંજે એલા બેન, કોક દી હું પછી ઉપમાય કરું. પણ એ રવિવાર બને, રવિવાર મારે રસોઈમાં રજા હોય અને ઓલી દુકાન બંધ હોય ને ફૂલવાળાની, એટલે પછી ઠાકોરજીને મારે તો હાંજે ઠાકોરજીને લાડ લડાવું એલા બેન. અને સવારે જો શનિવારે રવિવાર અમે લારી નથી કાઢતા. રવિવાર કાં અમે વસારવા જઈએ કાં નરોડા જઈએ, 2 બસ કરીને વયા જાય. આવીને સાંજે નાહી ધોઈને પાછા. તો રવિવાર મારા પ્રભુ મારી યાર બહુ મજા આવે. બાકી તો મેં કીધું જો તમે પ્રભુને પ્રેમ કરો છો એટલે રાજી છે. પ્રભુ તમે શું ધરાવો છો એના કરતા ધરાવવામાં તમારો ભાવ કેવો છે. હવે તમે પ્રેસેથી સાંજે આવો, ગોળના લાડવા, રોટલી, દાળ ભાત, શાક, સંભારો, છાશ, કચુંબર, સલાડ અને ખમણ મૂકીને હું અહીંયા આવીને મોબાઈલ ટેન જોઈ રાખો. તમને એ મજા આવે કે હું કહું હાલો હાલા બેસ જાઓ, શાક તૈયાર છે ગરમ ગરમ, રોટલા ઉતારું છું અને આ દહીં વઘારેલો છે. આ સિઝન આવી છે, તમને ભાવે છે ગરમ ગરમ રોટલા? એટલે ઠાકોરજીને ધરાવી લીધું, હવે તમને ઉતાર દઉં, હાલો બેસ જાઓ. સજ ઘી હરખું નાખું ને તમને ખાડાવાળું ભાવે છે. ગોળ લેજો તમને ગોળ, તો તમને ગોળ રોટલો ને શાક ભાવે કે આ બધું ભાવે? તો ઠાકોરજીને પણ તમે શું ધરાવો છો એ નહીં, કેવા ભાવથી ધરાવો છો તો પ્રભુ પ્રસન્ન રહે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ. સુબોધે નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તત્રાહ મર્ષિતો ભીમસ્તસ્ય શ્રેયાન વધ સ્મૃત ન ભરતો નાત્મન શ્રાયથે યો ન સુપ્તામ શિશુનવૃતા. અર્થ, બધાએ દ્રૌપદીજીના વચનોનું સમર્થન કર્યું તે ભીમસેનથી સહન ન થયું. એને તો આમે ગુસ્સો આવે, 5 પુત્રોને મારી નાખ્યા, વચન આપીને ગયો તો અર્જુન, અને હવે આવું કરે છે. એટલે એણે કહ્યું પોતાના સ્વામી દુર્યોધનના કે પોતાના કોઈ હેતુ વિના જેણે સુતેલ બાળકોની હત્યા કરી છે એને મારવો જોઈએ. હવે બગડા ભીમસેન. પોતાના સ્વામી કોણ? અશ્વત્થામા દુર્યોધન. એને ખુશ કરવા કોઈ પણ કારણ વિના નિર્દોષ બાળકો જેને દુનિયાની કઈ ખબર નથી
વગર વાંકે એને તે વધ કરી નાખ્યું. એટલું નહીં, એના માથા લઈ ગયો તું, ધડ અહીંયા મૂકી ગયો. એનો વધ કરવો જ જોઈએ. સુબોધી, ભીમસેન અધર્મના વિરોધી છે અને અશ્વત્થામાએ અધર્મ આચર્યો છે, માટે ભીમને ક્રોધ ચડ્યો. દર્શનેવ દૈત્ય ભયમ જનયતી ભીમ, જેના દર્શન માત્રથી દૈત્યોમાં ભય પેદા થાય તે ભીમ. ભીમનું સ્વરૂપ એવું છે, એને લોકો જુએ ને ફફડે દૈત્યો, એવા ભીમસેન છે. હવે એ બગડા, અત્યાર સુધી શાંત હતા. એનું રક્ષણ કરવા કરતા એનો વધ કરવો વધુ હિતકારક. તું અમે એને પતાવી દો, એનો વધ કરી નાખો. આ બધી ખોટી વ્યર્થ વાણી વિલાસ છે, આ વ્યર્થ ચર્ચા છે બધી. એણે જે કાર્ય કર્યું છે ને, ધર્મ કે છે એને વધ કરવો જ જોઈએ. કારણ કે એને રાત્રિના સમયે સૂતેલા બાળકોને નિષ્પ્રયોજન માર્યા છે. કારણ હતું બાળકોને મારવાનું, એની યારે દુશ્મનાવટ હતી. એને તારું કાંઈ ખોટું કર્યું હતું? એને આ કુરુક્ષેત્રના યુદ્ધ હારે લડાઈ હારે કાંઈ મતલબ છે? છતાંય તે મારી નાખ્યા. હવે આને ઉભો રહેવા દેવાય, આનો વધ જ કરાય. કોણ કે છે? ભીમ. એટલે એને જીવતો રાખવામાં આવશે તો બીજું પણ આવું અવિચારિત કર્મ કરશે, માટે એને મારવો જ આપણા હિતમાં છે. ભગવાનની આજ્ઞા. હવે ઠાકોરજી બોલે છે, ભગવાને તત્વ સહિત ધર્મ અને પ્રમાણ સહિત ધર્મ. કાલે આપણે વાત કરી ને, દ્રૌપદી વાત કરે છે તત્વ સહિતની. માં હોય અને પોતાના દીકરા મરી જાય તો કેવું થાય, એ અનુસંધાનમાં કે છે ના, ગુરુપુત્રને ન મરાય, બ્રાહ્મણ પુત્ર ન મરાય, પણ પ્રમાણ સુખ શાસ્ત્ર શું કે છે? આ તથા એને મારવો જ જોઈએ. બે ધર્મ કયા? તત્વ રહિત અને પ્રમાણ રહિત. ભગવાને તત્વ સહિત ધર્મ અને પ્રમાણ સહિત ધર્મ બંનેમાં પોતાની સંમતિ, કાનોડો ઓછો નથી. બેમાં ક્યાં લવાણિયા નહીં. આ થયું ત્યારે તમારી દુકાન ખોલી હતી, આવું શું તો હબો હબ વીંજાણી, મારી આંખ મીચાણી. જે સમજ હોય સમજો. હા સમજો તા ના. દ્રૌપદીએ કીધું ના મારવો જોઈએ. ઠાકોરજી કે બરાબર. ભીમ કે મારવો જોઈએ, તો કે બરાબર. હવે સાંભળવા જેવું છે. દ્રૌપદીએ કહેલા તત્વ સહિત ધર્મ અશ્વત્થામાને છોડી દેવાના ધર્મનું એણે અભિવાદન કર્યું. કોણે? ઠાકોરજીએ. પણ તે પૂર્વે પ્રમાણ સહિત અશ્વત્થામાનો વધ કરવાનો ધર્મ પણ એમણે જ કહ્યું, ઠાકોરજીએ જ કહ્યું હતું. અર્જુન અને બાંધને વધ કરી નાખ, ધર્મ કે છે. આને જીવતો ન રખાય. હવે પ્રભુ બે બાજુ બોલે, સમજવું હું. આ તો ચતુર શિરોમણી છે, હવે રસ્તો કાઢી જોજો. આમ હવે દ્રૌપદીજી અને ભીમસેનના વચનોમાં પરસ્પર વિરોધ હતો. દ્રૌપદી કે ના મરાય, ભીમસેન કે મારવા. એટલે બંનેનું સમાધાન કરવા બે ક્રિયાશક્તિ આવશ્યક હોવાથી ભગવાને 4 ભુજાઓ પ્રગટ કરી. કોણે? દ્વારકાધીશે. નિશમ્ય ભીમ ગદિતમ દ્રૌપદ્યાદ્ય ચતુર્ભુજ આલોક્ય વદનમ સખ્યુરિદમાહ હસન્વી બ્રહ્મબંધુ ન હંતવ્યો હિ આતતાઈ વદાર્હણ મયસ્યો ભય માન્યતા પરિપાહ્યનું શાસન. અર્થ, ભીમસેન અને દ્રૌપદીના પરસ્પર વિરોધી વચનો સાંભળી ભગવાન ચત્રભૂત થયા અને પોતાના મિત્ર અર્જુનના વદન સામે જોઈને હસતા હસતા કહેવા લાગ્યા. ઠાકોરજીને બધું સહજ લાગે છે.
જો આપણને બધાનો ભાર લાગે, હા આવું થયું, હવે શું કરશું? પ્રભુ બધામાં હસીને નંદ યશોદાજીને છોડ્યા તો એ સ્મિત, રાધાજીને છોડ્યા એ સ્મિત, મથુરા છોડ્યું એ સ્મિત, દ્વારકા વસાયું એ સ્મિત, દ્વારકા આખી સોનાની નગરીને ડૂબાડી એ સ્મિત, ગોલોકમાં પધાર્યા માણવાઈકો એ સ્મિત, સમાધિમાં સ્થિત પ્રજ્ઞા જાણવો કેમ, પ્રભુ સ્થિત પ્રજ્ઞા છે. સોનાની લંકા પ્રગટ કરી તો આનંદ નહીં, ડૂબાડી તો દુઃખ નહીં. અહીંયા કે છે પોતાના મિત્ર અર્જુનના વદન સામે જોઈને હસા હસા કેવા લાગ્યા, હે અસ્વસ્થામાં બ્રહ્મ બંધુ હોવાથી મારવા યોગ્ય નથી. જુઓ, પેલા અર્જુનને કે તું તાર વધ કર નાખ, હવે કે છે અસ્વસ્થામાં બ્રાહ્મણ પુત્ર હોવાથી મારવો યોગ્ય નથી, પણ આતતાયી હોવાથી વધ કરવા યોગ્ય છે. બ્રાહ્મણ છે એટલે મરાય નહીં, આતતાયી એટલે આને મારી નાખાય એટલે એને મારી જ નખાય. હવે એક બાજુ કે છે બ્રાહ્મણ છે ન મરાય, એક બાજુ કે મારી નાખો, સમજવું. હવે કે છે મેં એને મારવા અને ન મારવા માટે જે બે વાત કહે એનું પાલન કર. મારી નાખ કહ્યું તો મારી નાખ, અને ના પાડી તો ના પાડ. અર્જુન કે આમાં કરવું, મારી નાખું કે જીવતો રાખું? ઠાકોરજી કે બ્રાહ્મણ પુત્ર જ ન મરાય, અને આ તથા એને મારી નાખ, મારે બે આજ્ઞાનું પાલન કર. હવે કે છે સુબોધિનીજી, ચત્રભુજ જાત એ ભિન્ન વાક્ય છે, એટલે કે ભીમ ગદિતમ દ્રૌપદાશ્ચ ગદિતમ નિસન્ય ચતુર્ભુજો જાત. ભીમની વાત સાંભળીને અને દ્રૌપદીજીની વાત સાંભળીને ભગવાન ચતુર્ભુજ થયા. કેમ? બે હાથે તો આ આજ્ઞા બે કેવી રીતે પૂરી થાય? હવે ચતુર્ભુજ થયા, હવે આજ્ઞા આપે સાંભળો. એવો વાક્યનો સંદર્ભ પરસ્પર વિરોધેહી ન પ્રકાશંત સ્થિતિ નૈકતાપી વિરુદ્ધામાં ઉક્તિ માત્ર વિરોધ. પરસ્પર વિરોધી અભિપ્રાય હોય ત્યારે બીજી રીતે અટકાવી શકાય નહીં. એક બાજુ કે મારો ને એક બાજુ કે ન મરાય, બે પરસ્પર વિરોધી છે. તે માટે બંનેને અટકાવવા માટે ભગવાન ચતુર્ભુજ થયા. દ્રૌપદી ને ભીમસેન એ બંનેના કહેવા માત્રમાં જ વિરોધ છે. દ્રૌપદી કે નથી મારવા, ભીમસેન કે મારવા, ઠાકોરજી કે બે કરો. એટલે ભાઈ બે કેવી રીતે થાય? અને તેથી વિરુદ્ધ વાક્યોની એક વાક્યતા ન થાય. તેથી બંનેના વાક્યો મેળવી એક કાર્ય કરવા સારું ભગવાને તે બંનેના કાર્ય અટકાવ્યા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ એના ચરણ કેરો ભરોસો
દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आकली में जासो होय निवेरो सूर का कहे दृढ़ आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાચા કરી જશે. જય શ્રી કૃષ્ણ.